હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. પરમાર કૈલાસબેનના સૌને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આનંદમાં ને? પવન બહુ જ મસ્ત વાઈ રહ્યો છે અને અમે આવ્યા છીએ આ ઝાર વાઢવા ગાયું માટે. અને જે જુવાર તો છે પણ શિયાળુ જુવારમાં આપણે વાવીને એ બિયારણ નથી. આ છે 7 વઢુ જુવાર. તો તમને આજ ખાસ વાત જણાવવાની છે. આપણે બહુ લાંબાઈ વાળો વિડીયો નથી બનાવવાનો, ટૂંકમાં જ વાત પતાવવાની છે કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે. ચોમાસાનો વરસાદ પણ બહુ સરસ આવ્યો છે. આપણે અહીંયા આ બધા ડુંગરમાં પણ ઘાસ મસ્તીનું સરસનું ઉગી ગયું છે આ બધું. અને આ ડુંગર આપણી વાડી જ છે. આ ડુંગર પૂરો થાય એટલે આપણે જો આ શેઢામાં બેઠા છીએ. તો આ જુવાર રહીને એ ચોમાસું આવે અને પવન આવે, વરસાદ આવે અને પવન આવે, પવન સાથે વરસાદ આવે એટલે આ ઘાસ જે છે એ આડું પડી જાય છે. અને આડું પડે ને પછી એની ગાંઠે ગાંઠે હું તમને બતાવું. જો આ ઘાસ છે આડું પડ્યું છે, તમને દેખાય છે? જો આ બધું આડું પડી ગયેલું છે આવી રીતના. સાઈડમાં આવ્યા એટલે દેખાણું. જો આ ઘાસ આવી રીતે આડું પડી ગયેલું છે. તો એ આડા પડેલા ઘાસમાં ખોટ જાય છે માણસને, ખેડૂતને નુકસાન જાય છે. કેમ કે જો આ ગાંઠે ગાંઠે એના મૂળ દેખાય છે. ગાંઠે ગાંઠે તમે મૂળિયા જોઈ શકો છો એના. આ બધા એના મૂળ છે. આ જો આ બધા એના મૂળ છે. હવે આ મૂળ મેકે ને એટલે આ જો આવડા મોટા મોટા મૂળ મેક દીધા છે. આપણે અત્યાર સુધી આ બધું વાઢ્યું છે અને સુજલભાઈ છે એ બધું લઈ ગયા છે ગાયું માટે. અને જો આ ગાંઠે ગાંઠે આવા મૂળિયા મેકે છે. હવે આ મૂળ રહ્યા એ આથી વધારે આડું પડી જાય અને વરસાદ આવે એટલે આ મૂળ સીધા જ જમીનમાં ઉતરે. આ મૂળ જમીનમાં ઉતરે એટલે કડક થઈ જાય. ગાંઠે ગાંઠે મૂળિયા જમીનમાં અડે એટલે આપણને વાઢવામાં નુકસાન જાય છે. અને આ બધું લાગટ જમીન અડતું આમ થઈ જાય એટલે ખોટ પણ જાય અને વાઢવામાં આપણને ખોટી પણ થાય. તો હવે આ ન થાય એટલા માટે શું કરવું? આપણે જો આખી વાડી છે પણ આ બધું આપણે પહેલેથી જ વાઢતા આવ્યા હતા, પણ છતાંય આટલું ઘાસ વરસાદમાં આવી ગયું. આ બધું આપણે વાઢી નાખેલું છે. જો તમે જોઈ શકો છો આ બધું ચોમાસા પછીનું વાવેતર છે. પણ આ ઘાસ આ એક જાતનું ઘાસ જ છે જે જુવાર જ કહેવામાં આવે છે. પણ આપણે તમને એના માટે એક્સ્ટ્રા સ્પેશિયલ વિડીયો બનાવશું. પણ અત્યારે આની વાત પતાવી દેવી કે અમે આ બધું વરસાદ પહેલાં વાઢી નાખ્યું, પણ છતાંય આટલું વરસાદમાં આવી ગયું એટલે આ આડું પડ્યું અને આટલું મૂળિયા મેકી દીધા. તો હવે એ મૂળિયા ન મેકે એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ખેડૂતોને, જે પશુપાલન કરતા હોય અમારી જેવા એમને, કે વરસાદ પહેલાં આવું મોટું ઘાસ હોય ને એને ઊભું નથી રહેવા દેવાનું. ગમે એમ કરીને ઉતાવળ રાખી અને વાઢી અને ગાયોને કે ભેંસોને જે તમારી પાસે હોય એને ખવડાવી દેવાનું છે, જેથી કરીને આવી રીતના આપણે નુકસાન ન જાય. તો આપણે બહુ નથી વાંધો આવ્યો. જુઓ આટલું જ છે ખાલી. અને જે ઓલો ક્યારો રહ્યો એ ઊભો જ છે, એ પણ આડો પડ્યો નથી. આ કેરો પણ આડો પડ્યો નથી. બહુ જ મસ્ત છે માપસરનું. અને બને ત્યાં સુધી આવું નાનું નાનું ઘાસ ગાયોને ખવડાવી દેવાય, જેથી કરીને રાડું જાડું ન થાય અને આપણા પશુને પણ ખાવાની મજા આવે. તો સારું હાલો થઈ, જો પશુપાલન કરતા હોય ને આવું મોટું ઘાસ થઈ ગયું હોય તો વરસાદ અને પવન પહેલાં વાઢી અને ખવડાવી દેવાનું, જેથી ગાયો નહીં સારું અને ગાયો વાળે નહીં સારું. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને તમે લોકો પશુપાલન કરો છો કે નહીં કમેન્ટમાં કહેજો.